મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો ને મજાની લાઈફ. મસ્ત ભાઈ સવારમાં આજે છે કડકડિયા, રોટલીના કડકડિયા બનાવ્યા છે. સાથે છે ફાફડી, થોડીક ફાફડી થોડા કડકડિયા એવું મિક્સમાં ખાવાનું છે આજે. હમણાં કીધું ને આપણે કાંઈ ફાફડી ખાધી નથી, ગામડે હતા અઠવાડિયું તો આગળના વીકમાં લગભગ નથી ખાધી એમ ફાફડી આપણે. એટલે જીયાનભાઈ બસ જો ઉઠીને બેસી ગયા છે. જીયાનભાઈને આજે હવે મૌખિક પરીક્ષા ચાલુ થઈ ગઈ છે એટલે હવે ફૂલ તડામાર તૈયારી હાલે છે પરીક્ષાની. ચાલો ભાઈ જમી લઈએ થોડું, પછી મળીએ. આજે ભાઈ તો કામ ઓફિસે આવીને તો ન્યાલ કરી દીધો. આમાં 9,000 જાય, આમાં 6,000 જાય, આમાં 500 રૂપિયા આવે છે ભાઈ. આવું છે ભાઈ. જો આખી ઓફિસની લિમિટ પેક થઈ ગઈ છે, બધા શાંતિથી બેઠા છે, કાંઈ કામ નથી, બધાને પૈસા લાગે છે ભાઈ. હરખાય તો આ ભાઈને છે જો ચાવાળાને હમણાં રોકડા કમાઈને વયા જાય અને આપણે એ ફર્સ્ટ ક્લાસ આ લોસ કવર કરાવવાનો છે. આજે ટાર્ગેટ આપી દીધો છે, વધતા જાય છે. જો અમારે દીપુ કાકા અને ભાઈ વિરલભાઈ બે મૂંઝાઈ ગયા. વિરલભાઈ નિમાણા થઈ ગયા બિચારા. થઈ જાય કવર મારો ભાઈ, થઈ જાય. મોટા નથી લેવું ભાઈ ઇન્ટરવ્યુ, એ તો ગાનાવાળા ભાઈ છે, આ ભાઈ શાહવાળા છે. હા ચાલો ભાઈ, આ લગભગ તો કવર થઈ જાય. નહીં કવર થાય તો ખબર પડી જાય અમને, તમને થોડી ખબર પડવાની છે, બરાબર ને? ચાલો ભાઈ, આ વિરલભાઈને ચા આપો ભાઈ. આજે વિરલભાઈ તો કોઈ દી ચા નથી પીતા, આજે ચા પીવી પડી. તો જોયું, આ માર્કેટનું કમાલ છે. ન પીતા હોય એ પીતા થઈ જાય. ચા પીવે ત્યાં સુધી સારું છે, દારૂ રવાડે નથી ચડતા. તો ભાઈ વાગ્યા છે 8. ભાઈ આપણે બ્લોગ બનાવ્યો જ નથી ભાઈ. ઓફિસેથી આવીને સુઈ ગયા હતા શાંતિથી, કારણ કે તમે જોયું હતું ને ઓફિસે વિડીયોમાં કેટલા પૈસા લાગતા હતા. માંડ જીરો કરાવ્યો ભાઈ. ખાલી 3,000 રૂપિયાનો ખર્ચો ચડાવ્યો આજે ઓફિસે જઈને. જીયાનભાઈ બનાવી રહ્યા છે ભાઈ પેન્ટિંગ છે. ભાઈને મૌખિક પરીક્ષા છે કાલે અને બીજું કરે છે. જો વાંચવાનું છે જીયાન કે પછી આવું કરવાનું છે યાર? રિવિઝનમાં દોરવાના છે કાલની પરીક્ષામાં. આવું રિવિઝન? ઓકે. જો ભાઈ આ છે સિંગ. રેવા બી ગયો ભાઈ જો અત્યારમાં મસ્ત મજાની જો ભાખરી બની ગઈ છે, બિસ્કિટ જેવી. હા ગરમ લાગી એલા ભાઈ, ગરમ લાગી. આ પૈસા જો આપણા માટે ભાખરી બને છે નાની એવી. અને આ છે, અને આ બની રહી છે શાક ચાપડીનું શાક છે આજે. મિક્સ વેજ ને શું કહેવાય? મિક્સ વેજીટેબલનું શાક છે ભાઈ. આજનું શાક છે ને એક નંબર લાગશે દર વખતે કરતાં, કારણ કે આ ફેરે આમાં આપણે ગામડાનું શાક નાખેલું છે. તુરિયા ને ગલકા ને એવું બધું નાખ્યું છે ને, ચોળીને. એટલે આજનું શાક અમુકની મજા આવશે ખાવાની. પણ એક પણ તો છે, આપણે આજે ચાપડી તળેલી નથી. હવે એટલું તેલવાળું તો ખાવું પડે ડું. નકર હાડકા, ગોઠણના હાડકા હોય ને, આ ગોઠણિયા હોય ને દુખવા માંડે, બધા ઘસાઈ જાય ને. આ તેલવાળું થોડુંક ખાય ને તો વાંધો ન આવે. સારું લ્યો, તળવું ન પડે એટલે કે આમાં નાખી દીધું છે. આવું કામ છે ભાઈ. બની રહી છે શાક ચાપડી તમને અમારા આગળના વિડીયોમાં તમે જોઈ રહી છે. આ નળી કેમ લાવી રખડાય છો? ને તૂટી ગઈ હતી? યાર કે તાણા અમે બદલાઈ નાખી ખોટું. આ બાજુ ફિટ કરાવી દીધી. ગુજરાત ગેસ વાળા આખરે નાખવા ન આવ્યા ઓરિજિનલ એમ ને? આવશે પણ મોડા આવશે, આપણે લીકેજ થતી હતી ને. એવું છે ભાઈ. લો ભાઈ, ઠામડાનો ઢગલો કરી દીધો છે અહીંયા. આપણે નથી ઉટકવાના ભાઈ. આપણે હવે રીલ બનાવવાની છે એવી, પણ આપણે ઉટકવાના નથી, એ પાકું છે. હમણાં થોડીક રીલો બનાવવાની જરૂર પડે એવું લાગે છે. અને તમે અમારી રીલ નથી જોઈ ઇન્સ્ટાગ્રામમાં, કે પછી ઇન્સ્ટાગ્રામમાં આપણું આઈડી છે RK ગલાણી, જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો. અને બાકી આમાં શોર્ટ્સ મૂકેલા હશે યુટ્યુબની અંદર, બંનેમાં અલગ અલગ આવશે રીલો અને શોર્ટ્સ. તો અને બાકી નીવાબેન જો
નવરાત્રિની રીલું જોવાનું ચાલુ કરી દીધું છે. હવે નવરાત્રિ નજીક આવી રહી છે તો તૈયારી કરવા માંડી. હવે નવરાત્રિની બાઇક કુર્તા બુર્તા ન લીધા હોય તો લઈ લેજો. 5 દીની વાર છે, 22 તારીખે તો છે જ. આજે 15 તો થઈ ગયા એટલે 7 દિવસની વાર છે નવરાત્રિની. ક્યાં ક્યાં રમવા જવાના છો નવરાત્રિમાં કમેન્ટ કરજો મિત્રો. બાકી આપણે નવરાત્રિમાં તો આપણે ધડબડાટી જ બોલાવવાના છીએ ભાઈ. આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં, તમને નવરાત્રિમાં મજા જ આવી જશે. ચાલો બાકી હમણાં થોડીક વારમાં જમવાનું તૈયાર થઈ જાય એટલે જમી લઈએ. જોઈએ કેવો શાક સાપડી બનાવી છે. આજે ગામડાનું શાકભાજી નાખ્યું છે એટલે ટેસ્ટ તો એક નંબર જ હશે. બરાબર નીવા? ચાલો ભાઈ. તો ભાઈ આપણું જમવાનું તૈયાર છે ભાઈ. આ છે ભાખરી, એનું આવું નીવા બનાવે ને એવું ચૂરમું બનાવવાનું છે. અને જો જીયાને ઠારવા માટે મૂકી દીધું. મિક્સ સબ્જી નાખી લે છે આમાં. શું નાખ્યું છે? ચોળી છે, બીજું ચોળી છે, દૂધી છે, ગલકા છે, તુરિયા છે, બટેકા, ગુવાર, બધા જ વિટામિન્સ એન્ડ મિનરલ્સ બધા આવી જાય એક આવીને. આપણે આમ ખાતા નથી લીલા શાકભાજી, પણ આમાં આવે ને શાક સાપડીમાં મજા આવે. એટલે સ્પેશિયલી ગામડાના છે એટલે ઓર મીઠા લાગે. બાકી આપણે વધારે કઠોળનું શાક હોય, પણ આ શાક સાપડી બનાવે ને એટલે ત્યાં આપણે આપણા શરીરના જે વિટામિન્સ હોય ને આખા વીકના કે મહિનાના ભેગા એકાય લઈ લઈએ. બાકી આપણે તમે વિડીયોમાં જોયું જઈશે આપણે ટિફિનમાં હોય તો એ કઠોળનું શાક હોય. એટલે આ રીતનું છે આપણું. આ છે કાંદા. બસ જો આ રીતે ભૂકો કરી નાખવાનો ને ઓલું શાક નાખી દેવાનું એટલે જમવાનું બની જાય ફર્સ્ટ ક્લાસ. મોજ આવી જાય હો ભાઈ. બેસ્ટમાં બેસ્ટ આપણે ભાવતું હોય ને સૌથી વધારે કાજુ કરી આ તે બધાય કરતાં તો શાક સાપડીનું શાક વધારે ભાવે, મજા આવે. ચાલો બાકી જમી લઈએ. અને બાકી તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને તમે ક્યારે શાક સાપડી ખાધી કે નહીં એ પણ કમેન્ટ કરજો. ચાલો જમી લઈએ.